દુંદાળા દુઃખ દ્વંજનને પ્રેમે લાગુ પાય. બીજું વંદન ઈષ્ટદેવને રક્ષા કરજે હે. બીજું વંદન ઈષ્ટદેવને રક્ષા કરજે હે. કુળદેવીને હે નમીએ કલ્યાણ કરજે હે. કુળદેવીને હે નમીએ કલ્યાણ કરજે દેવ. ત્રીજું વંદન માત પિતાને જન્મ દીધો જેણે. ત્રીજું વંદન માત પિતાને જન્મ દીધો જેણે. સંસ્કારોથી સજ્જ થઈને ધન્ય થયા છે રે. સંસ્કારોથી સજ્જ થઈને ધન્ય થયા છે રે. માનનીય મંચસ્થ મહાનુભાવો, પૂજનીય એવા શ્રી જ્ઞાનેશ્વરી માતાજી તથા અહીં પધારેલ સર્વ મહેમાનોનું હું કાઠી કુળની દીકરી બસિયા હિરલ કોટી કોટી વંદન સાથે સ્વાગત કરું છું. આજે હું તમને થોડુંક દીકરી વિશે કહીશ. દીકરી શબ્દ લેતા જ ઠંડક અનુભવાય છે. પુત્રી, દુહિતા આ શબ્દો છે દીકરી માટેના. પણ શબ્દોની ક્યાં જરૂર છે? દીકરી એટલે દિવસભરની તાજગી. દીકરી એટલે મા બાપનો શ્વાસ અને વિશ્વાસ. દીકરીના જીવનમાં સેવા, સ્નેહ, સહનશીલતા અને ત્યાગનું મહાકાવ્ય છે. પિતૃગૃહે લાડકોટથી ઉછરેલી દીકરી પરણીને સાસરે જાય છે. ત્યાં તે પારકાને પોતાના બનાવે છે. દીકરો સંસ્કારી હોય તો એક કુળને તારે છે, જ્યારે દીકરી સંસ્કારી હોય તો મા બાપ, મોસાળ ને સાસરું એમ 3 કુળને તારે છે. એટલે જ તો દીકરો દીકરી એક સમાન ગણવામાં આવે છે. આજના સમયમાં દીકરીને સમોવડી ગણવામાં આવે છે. પણ દુઃખ સાથે આજે મારે કહેવું પડે છે કે દીકરી આટલી બધી હોશિયાર અને તાકાતવાન હોવા છતાં દીકરી એટલે સાપનો ભારો એવું કેમ માનવામાં આવે છે? આ માન્યતાને આપણે તોડવી જ પડશે. કારણ કે દીકરી એટલે સાપનો ભારો નહીં, પરંતુ દીકરી એ તુલસીનો ક્યારો છે. દીકરી એ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છે. દીકરી હોય તો સમાજમાં અંજવાળું હોય છે. ભારતની સંસ્કૃતિમાં કેળવણી રૂપી બીજમાં સ્થાપતું જો અણમોલ રત્ન હોય ને તો એ દીકરી છે. આમ તો દીકરી શબ્દ લેતા કેટલો પવિત્ર ગણવામાં આવે છે. દીકરીને ક્યાંક ગાય સાથે સરખાવવામાં આવે છે તો ક્યાંક બ્રાહ્મણ સાથે સરખાવવામાં આવે છે. દીકરીને ગાય દોરે ત્યાં જાય, લીલુડા પાંદડાની ઉછળતી વેલ. લીલુડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલા દઈ ચાલી. લીલુડા પાંદડાની ઉછળતી વેલ હવે કંકુના પગલા દઈ ચાલી. રાખડીના તાતણે બાંધેલું ફળિયું. રાખડીના તાતણે બાંધેલું ફળિયું હવે લાગે છે સાવ ખાલી ખાલી. મને તો લાગે છે કે સૂર્યદેવના ખુદના ઘરે જો દીકરી હોય ને તો સૂર્યદેવને ખબર પડે કે અંધારું શું કહેવાય છે. આમ તો આપણા ઘરમાંથી કઈ વસ્તુ કે કપડું કે વાસણ ખોવાઈ ગયું હોય ને તો તે બધાને યાદ રહે છે. કદાચ કોઈના ખિસ્સામાંથી એક પાકીટ ખોવાઈ ગયું હોય ને તો એ વાત તો વર્ષો સુધી ભૂલાતી નથી. પરંતુ આપણી દીકરી જેવી દીકરી પોતાના સાસરે ખોવાઈ જાય એ વાત કેમ ભૂલાઈ જાય? દીકરી તો ઘરમાં દીવો કરે એને દીકરો કહેવાય છે, પરંતુ પારકાના ઘરે જઈને દીવો કરે ને એનું નામ જ તો દીકરી કહેવાય છે. હવે હું તમને થોડુંક કરિયાવર વિશે કહીશ. હમણાં થોડાક સમય પહેલા જ લગ્ન ગાળો ગયો. સૌ કોઈએ પોતાના કાળજાના કટકા વહાલ સોયા અને વહાલના દરિયાને કોઈ અજાણ્યાના હાથમાં સોંપી દીધો. આપણા હિન્દુ ધર્મના રીત રિવાજો પ્રમાણે દીકરીને સાસરે વળાવતી વખતે કરિયાવર આપવામાં આવે છે. હું કઈ કરિયાવરની વિરોધી નથી. તમારી દીકરીને હરખેથી વસ્તુ આપો, પણ એવી વસ્તુ કે જે તમારી દીકરીને ઉપયોગી બને. અને કરિયાવર આપવામાં તમે કઈ સાચો કરિયાવર ભૂલી ન જતા. સાચો કરિયાવર છે સંસ્કાર. અહીં કાઠી સમાજ હોવાથી હું એક વાત તમને કરીશ. આપણા સમાજમાં લગ્ન વખતે વીંઝણો લેવામાં આવે છે. સૌ કોઈ પોતાની સ્થિતિ મુજબ વીંઝણો બનાવે છે, પરંતુ હું તમને કહેવા માંગુ છું કે સોનાની કે રૂપાની દાંડીવાળો વીંઝણો બનાવતા પહેલા એકવાર તમારી દીકરીને પૂછજો કે બેટા, તારી સાસુ બીમાર પડે, ઘરમાં લાઈટ ન હોય અને ગરમીના દિવસો ચાલતા હોય તો શું આ વીંઝણા વડે તેમને તું પવન નાખીશ?
અને તમે કરિયાવરમાં કદાચ સંસ્કાર આપ્યા હશે ને, અને કદાચ એ વીંઝણાની દાંડી લાકડાની હશે ને, તો પણ એ લક્ષ્મીના હાથ અડકવાથી એ સોનાની બની જશે. આ દીકરીમાં તાકાત છે. દીકરી લગ્ન પછી ઘર અને સ્થળ જ ફેરવે છે. તે એક માતા પિતાને છોડીને બીજા માતા પિતા પાસે જાય છે. તે પોતાના ભાઈ ભાભીને જેટલું સન્માન આપે છે એટલું જ એને જેઠ જેઠાણીને આપવું જોઈએ. પોતાની નાની બહેન ભૂલ કરે તો માફ કરી શકે, તો નણંદ સાથે સારો વ્યવહાર કેમ ન કરી શકે? મારું કહેવું સત્ય હોય તો મને તાલીઓથી વધાવજો, અને ખોટું હોય તો મને માફ કરજો. અંતમાં એટલું જ કહેવાનું કે દીકરીનો અભ્યાસનો રથ દરેક માતા પિતાએ ખેંચવો જ પડશે. દીકરીનો અભ્યાસનો રથ દરેક માતા પિતાએ ખેંચવો જ પડશે. દીકરીને શિક્ષણ આપવું જ પડશે. જો દીકરી શિક્ષિત થશે ને તો તેનું માતા પિતાનું ઘર તો ઉજ્જવળ થશે, સાથે સાથે તેના સાસરિયાનું ઘર પણ ઉજ્જવળ થશે. તમે બધાએ મને શાંતિથી સાંભળી તે બદલ ખૂબ ખૂબ આભાર. કદાચ નાના મોઢે કંઈક મોટી વાત થઈ ગઈ હોય તો મને માફ કરજો. જય સૂર્યદેવ, જય માતાજી, અસ્તુ. જય સિયારામ. ધન્યવાદ. આમ આ પ્રવાહમાં આ વાત વહી ગઈ હોવા છતાંય મને એમ થતું હતું કે આપણી બેન દીકરીઓને મંચ મળે, એ કંઈક બોલે, ઉઘડે. સ્ટેજ પિયર તો ધીરે 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 જતો રહે અને બોલતા થાય. એટલા માટે અમરેલીથી બેન આવ્યા, મને કે મારી આવી ઈચ્છા છે. મેં કીધું આવો. ધીરે 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 અમારે વારસદારો તો જોશે ને, જરૂર તો પડવાની ને. ધન્યવાદ.